નમસ્કાર. તો મિત્રો, તારીખ 24/7/2026 સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુકમાં જે પણ મિત્રો અમારી માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો. તો મિત્રો, સૌપ્રથમ આજે ચાંદીના ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદી 240 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 1920 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 24 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 24,000 રૂપિયા અને કિલો ચાંદી 2,40,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો આજે ચાંદીની બજારમાં સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો અને પ્રતિ 1 કિલોએ કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ જોવા નહોતી મળી. તો મિત્રો, છેલ્લા 2 દિવસની અંદર આપણે જોયું કે 5,000 રૂપિયાના વધારા બાદ 2,40,000 નજીક બજાર ફરી એકવાર પહોંચી છે અને આ વચ્ચે જોવા જઈએ તો ખાસ કરીને 22 કેરેટ સોનાના ભાવની સ્થિતિ જોઈએ તો આજે ઘટાડા તરફી માહોલ બન્યો છે. તો આજે 1 ગ્રામ સોનાનો ભાવ 13,405 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,07,240 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,34,050 રૂપિયા અને 100 ગ્રામ સોનું 13,40,500 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો આજે 22 કેરેટ સોનાના 100 ગ્રામના ભાવમાં 3,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો મિત્રો, ફરી એકવાર 2-3 દિવસના વધારા બાદ માહોલ છે તે ઘટાડા તરફી બન્યો છે અને ફરી એકવાર ઘટાડા તરફી ચાલ બજારે પકડી છે. ત્યારે 24 કેરેટ સોનાના ભાવની સ્થિતિ જોઈએ તો આજે 1 ગ્રામ સોનું 14,625 રૂપિયા 23 રૂપિયા, 8 ગ્રામનો ભાવ 1,16,984, 10 ગ્રામ સોનું 1,46,230 અને 100 ગ્રામ સોનું 14,62,300 રૂપિયા સુધીના બજાર ભાવ રહ્યા હતા. તો 24 કેરેટ સોનાના 100 ગ્રામના ભાવમાં 3300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો મિત્રો, બજારના 24 કેરેટ સોનાના ભાવ છે તેમાં પણ ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યો છે અને ફરી એકવાર માહોલ છે તે ઘટાડા તરફી બન્યો છે. ત્યારે 18 કેરેટ સોનાના ભાવની સ્થિતિ જોવા જઈએ તો 1 ગ્રામનો ભાવ આજે 10,979 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 87,752 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,09,690 અને 100 ગ્રામ સોનું 10,96,900 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો આજે 18 કેરેટ સોનાના 100 ગ્રામના ભાવમાં 2,400 રૂપિયાનો ઘટાડો થયો હતો. તો મિત્રો, બજારનું વલણ ફરી એકવાર ઘટાડા તરફી જોવા મળી રહ્યું છે. વચ્ચે યુદ્ધનો માહોલ તો હજી યથાવત જ છે, પરંતુ વૈશ્વિક પરિબળો જોવા જઈએ તો ખાસ કરીને જ્યારે બજારમાં થોડી માંગ વધે એટલે થોડું સપોર્ટ લેવલ મળતો હોય છે, જેના પરિણામે બજારમાં એક ઉછાળા તરફી વલણ બનતું હોય છે. પરંતુ ફરી એકવાર આજે ઘટાડા તરફી માહોલ ચોક્કસપણે બની રહ્યો છે અને આપણે આશા રાખીએ કે આગામી સમયમાં પણ જો વધુ ઘટાડો થાય તો સામાન્ય જનતાને મોટી રાહત મળે. બજાર હજી ઘણી નીચે આવી જોઈએ અને જો યુદ્ધની પરિસ્થિતિ હજી વણસશે તો ફરી એકવાર માહોલ છે તે પલટાઈ શકે છે અને ઘટાડા તરફી વલણ પણ હજી બની શકે છે.